શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસના વદ પક્ષની એકાદશી, જે સર્વે પાપોને હરનાર એકાદશી છે। તે પાપ મોચીની એકાદશી ક્યારે છે? આ એકાદશીનું શું મહત્વ છે? મુહૂર્ત શું છે? પૂજન વિધિ શું છે? પારણા ક્યારે કરવાના છે? તે સર્વ કાંઈ જાણીશું। બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિ નારાયણની જય। મિત્રો, એકાદશી એટલે 11। આ 11ની તિથિ ભગવાન શ્રી હરિને સમર્પિત છે। આજના દિવસે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે, વ્રત ઉપવાસ રખાય છે અને ભક્તો ભાવથી પ્રેમથી પ્રભુને પ્રાર્થના કરે છે કે જે પ્રાર્થના સફળ અવશ્ય થાય છે, ભગવાન મનોકામના પૂર્ણ કરે છે। આજે એકાદશી એવી છે કે જેમનું નામ છે પાપ મોચીની, અર્થાત પાપોને ક્ષય કરનાર, પાપોને સમાપ્ત કરનાર, પાપોને નષ્ટ કરનાર આ એકાદશી છે। નામ જ સાર્થક કરે છે। આજે ભગવાન નારાયણની સામે જાણે અજાણે થયેલા પાપ દોષોની ક્ષમા માંગાય છે। પ્રભુ ક્ષમા કરે છે। પ્રભુ દયાળુ છે, ભક્ત વત્સલ છે, માટે આ એકાદશીનું નામ પાપ મોચીની એકાદશી છે। આ એકાદશી ઘણી મહત્વપૂર્ણ છે। ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મ્ય સંભળાવેલું છે। ભવિષ્ય ઉત્તર પુરાણમાં આ એકાદશીના મહાત્મ્ય વિશે જણાવવામાં આવ્યું છે। આજના દિવસે ભગવાન શ્રી હરિનારાયણ સાથે લક્ષ્મીજીનું પૂજન કરવાથી ધન ધાન્યની કદી કમી રહેતી નથી અને ભગવાનની કૃપાથી જીવનમાં સંસાર સુખ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે। સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે, પારણા ક્યારે કરવાના છે। આ ફાગણ માસના વદ પક્ષની એકાદશી તારીખ 25 માર્ચ 2025ના દિવસે સવારે 5:05 આરંભ થાય છે, જ્યાં આ તિથિ પૂર્ણ થાય છે 26 માર્ચ 2025ના દિવસે સવારના લગભગ 3:45 ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત હોય છે, માટે એકાદશી તારીખ 25 માર્ચ 2025 મંગળવારના દિવસે રાખવાનું રહેશે। આ દિવસે ભગવાન શ્રી હરિનારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે, ધૂપ દીપ નૈવેદ્ય આદિથી, અને બીજા દિવસે અર્થાત 26 માર્ચ 2025ના દિવસે પારણા થશે। પારણાનો શુભ સમય પણ જાણી લઈએ। એકાદશીના પારણા 26 માર્ચ 2025 સવારે 9:14 થી લઈને 10:53 સુધીમાં કરી લેવાના રહેશે। પારણામાં આપણે દાન પુણ્ય કરીએ છીએ, જે આપણી શક્તિ પ્રમાણે। હવે આપણે જાણી લઈએ કે એકાદશીનું વ્રત કેવી રીતે કરવાનું છે, પૂજન વિધિ કેવી રીતે કરવાની છે। એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ। ભગવાન નારાયણની મૂર્તિ કે ફોટો હોય તેનું વિશેષ પૂજન થાય છે। પ્રભુને પુષ્પ તુલસી દળ અર્પિત કરાય છે। સંભવ હોય તો આ દિવસે વ્રત પણ રાખવું જોઈએ। જો શરીર સાથ આપતું હોય તો પ્રભુની આરતી કરવી, સંકલ્પ પણ સવારે જ કરવાનો હોય છે। પ્રભુને ભોગ લગાવવો, વિશેષ ભોગ આજે સમર્પિત થાય છે। ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લાગે છે અને બધામાં તુલસી દળ પધરાવવું। પૂજા માટે આજના શુભ દિવસે તુલસી દળ તોડી શકાય છે। ભગવાન શ્રી નારાયણને તુલસી દળ વગર ભોગ અર્પિત કરવામાં આવતો નથી। માતા મહાલક્ષ્મી સહિત પૂજન થાય છે। આજે ભગવાન નારાયણના ચિત્ર કે મૂર્તિની જે કંઈ પણ આપણી પાસે ઉપલબ્ધ હોય, નિત્ય આપણે સેવા પૂજા કરતા હોય તેની પૂજા થાય છે। પ્રભુને આજે શ્રીફળ તથા રૂપિયો સમર્પિત કરાય છે, દક્ષિણા સમર્પિત કરાય છે। સોપારી, ફૂલ, લવિંગ, ધૂપ દીપ, પંચામૃત, અક્ષત, ચંદન અને મિષ્ઠાનનો ભોગ લગાવાય છે। આજના દિવસે જે ભક્તો વ્રત રાખે છે તેઓ 3 પ્રકારે વ્રત રાખી શકે છે, જેનો સંકલ્પ સવારે જ કરવાનો હોય છે। એક તો નકરોડો, જેમાં જલ પણ ગ્રહણ કરવાનું નથી। બીજું છે એક ટાઈમ ભોજન, જે સાત્વિક ભોજન સાંજના સમયે એ લઈ શકાય છે। ત્રીજું છે ઉપવાસ, કે જેમાં આપણે ફળ આદિ, ચા, દૂધ, કોફી, ફ્રૂટ જ્યુસ લઈ શકીએ છીએ। જો શરીર સાથ આપતું હોય તો ફળ આદિ લઈને ફળ આહાર કરી શકાય છે। ભગવાન શ્રી નારાયણનું આ વ્રત છે, માટે આ વ્રત શરીરને કષ્ટ આપીને ન કરવું જોઈએ। કષ્ટ આપીને આપણે ભક્તિ નથી કરી શકતા। જો શરીર સાથ ન આપતું હોય તો ગર્ભવતી મહિલા હોય, વૃદ્ધ હોય, બાળકો હોય તો તેઓએ વ્રત ન કરવું, પરંતુ પ્રભુનું પૂજન ભક્તિ મંત્ર જાપ અવશ્ય કરવા। આ વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય વ્રત છે, માટે આજના દિવસે જો સૂતક હોય, કોઈનું મરણ થયું હોય, જન્મ થયો હોય તો પણ વ્રત અવશ્ય કરી શકાય છે, પરંતુ પૂજા કરી શકાતી નથી। બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત અવશ્ય કરે, પૂજન ન કરે। આ ઉપરાંત જે ભક્તો વ્રતમાં પૂજન કરી શકતા નથી તેઓ ભગવાન શ્રી હરિના મંદિરે જઈને પણ પ્રભુના દર્શન કરી શકે છે। ગાય માતાની સેવા કરવી, પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત કરવું, પિતૃ દેવતાનું
સ્મરણ કરવું, કારણ કે આજે પાપ મોચીની એકાદશી છે. સર્વે પાપોમાંથી મુક્તિ મેળવવાનો શુભ અવસર છે. પિતૃઓનું ઋણ હોય તે કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાનો પણ આ શુભ અવસર છે, દિવસ છે. માટે આજે પિતૃ નિમિત્તે દાન પુણ્ય અવશ્ય કરવું. ગીતાજીનો 7મો કે બીજો અધ્યાય પિતૃ નિમિત્તે સાંભળાય છે. ગીતાજીનો અધ્યાય સાંભળીએ ત્યારે ભગવાનની સામે મનથી હૃદયથી પ્રણામ કરીને, મનમાં હૃદયમાં સ્થાપના કરીને, અથવા તો આપણે મંદિર પાસે જો ગીતાજીનો અધ્યાય સાંભળતા હોય પૂજા કરતી વખતે, તો દીપક પ્રગટાવતો હોય ત્યારે 7મો અધ્યાય કે બીજો અધ્યાય સાંભળીને આ અધ્યાયનું ફળ પિતૃદેવતાને સમર્પિત કરીએ છીએ એવી પ્રાર્થના કરવી. આમ કરવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે અને વંશવૃદ્ધિ થાય છે. ભગવાન પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. પાપ મોચીની એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરવાનું હોય છે. જો આખી રાત્રિ ના થાય તો 12 વાગ્યા સુધી જાગરણ અવશ્ય કરવું જોઈએ. આ દિવસે વ્રત રાખવાનું એટલું મહાત્મય છે કે જે ભક્તો આજે વ્રત રાખે છે તેની બ્રહ્મ હત્યા, સ્વર્ણની ચોરી, મદ્યપાન, ભોગ વિલાસ આદિ ભયંકર પાપ નષ્ટ થાય છે. મૃત્યુ બાદ વ્યક્તિને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી કુયોનીમાં જન્મ લેવો પડતો નથી, અથવા જન્મ લીધો હોય તો છુટકારો પ્રાપ્ત થાય છે. માત્ર વ્રતના ફળથી ઘણી વખત એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેનો સ્પર્શ પણ થઈ જાય તો પણ પાપ નષ્ટ થાય છે. એટલા માટે જે આપણે દાન પુણ્ય વ્રત ઉપવાસ કરીને કરીએ છીએ અને પશુ પક્ષીનો સ્પર્શ પણ થઈ જાય તો તેનો પણ ઉદ્ધાર થાય છે, પૂર્વજોને મુક્તિ મળે છે. પાપ મોચીની એકાદશીના દિવસે આ પાપ મોચીની એકાદશીની કથા અવશ્ય સાંભળવી જોઈએ. આ એકાદશીનો લાભ એ છે કે પાપ નષ્ટ થાય છે, આત્મશુદ્ધિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે, અથવા મોક્ષ પ્રાપ્તિ અર્થે આપણે આગળ પ્રયાણ કરીએ છીએ. સૌભાગ્ય, શાંતિ, સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પ્રભુની કૃપાથી મનની શુદ્ધિ, સકારાત્મક વિચારનો વિકાસ થાય છે અને પિતૃઓનું તર્પણ અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો શુભ અવસર છે. માટે આજે આ પાપમોચીની એકાદશીના શુભ અવસર પર ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે, પરંતુ જીવનમાં જે ખરાબ કર્મ થઈ ગયા છે, ચાહે આપણાથી કોઈ પણ રીતે થયા હોય, લાલચમાં આવીને કે દોષ બુદ્ધિ આવીને કે મનમાં કોઈ વહેમને કારણે કે પછી આપણે કરવા જ છે, કોઈને હેરાન કરવા જ છે, એ રીતે અર્થાત જાણી જોઈને કે અજાણતા કોઈ પણ રીતે જે ખરાબ કર્મ પાપ થયા છે તે પાપોમાંથી મળે છે મુક્તિ. માટે આ એકાદશી શુભ અને મંગલકારી છે. મનુષ્ય જીવનની સાર્થકતા પ્રાપ્ત થાય છે. આજે માતા તુલસીનું પૂજન કરવું જોઈએ. સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી આ ઉપરાંત જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ. એકાદશીનું વ્રત કરીએ છીએ માટે આજે સાત્વિકતા મનમાં પણ રાખવી જોઈએ. કોઈની નિંદા ના કરવી. લસણ ડુંગળી રાંધેલા ભાતનું સેવન ન કરવું. જેઓ એકાદશી વ્રત નથી કરતા તેઓ પણ આજે વાળ નખ કાપવા નહીં. ભગવાન નારાયણનું મનથી હૃદયથી સ્મરણ કરવું. પ્રભુની ભક્તિ કરવાનો આ શુભ અવસર છે. માટે આ એકાદશીની તિથિ મહત્વપૂર્ણ બને છે. આજે ભગવાન નારાયણના મંત્ર જાપ પણ કરી શકાય છે. ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ એકાદશીને સૌ ભક્તોને બધાઈ. બોલો એકાદશી મૈયાની જય. ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જય શ્રી કૃષ્ણ.